મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતના ડિંડોલીના ચેતનનગર વિસ્તારમાં ચોમાસું પૂરું થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામગીરી દરમિયાન ગટર ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલાવાડીએ બાળકનો ભોગ લીધો અને બે બહેનો રમી રહી હતી ત્યારે રમતા રમતા બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું, જેમાં 2 વર્ષની બાળકી બચી ગઈ હતી, પરંતુ 5 વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે જીવ ગુમાવી છે। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા।